ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અંબા અંબા. પ્રવાસ કેવો રહ્યો? પ્રવાસ બહુ સારો. હા, બસ આપણે તેવું જ છીએ. આનો નાસ્તો કરો. મારે વાર છે થોડી. પાણી પીવું. क्षुधातु सातं जननीं स्मरन्ति जगदम्बविचित्रमन्त्रकीं परिपूर्णतया એક ડીશ દેજો ઈ શાકની. ઘી ને ભાખરી, માખણમાં લસણ ચટણી લગાવી છે અને ચા. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે અત્યારે 12:30. બસ જો શૂટ માટે નીકળ્યા છીએ હવે. અમે પહોંચી ગયા છીએ બાલાજી કેન્ડી બારમાં. રક્ષાબંધન સ્પેશિયલ ઓફર બધાની શરૂ થઈ ગઈ છે. જેમ કે જો આ મઠો છે શ્રીજી મઠાવાલાનો, એમાં કિલો ઉપર 500 ફ્રી આપવાના છે. પછી હિતુલાલભાઈનો આઈસ્ક્રીમ છે, શ્રીખંડ છે, એ કિલો ઉપર 250 આપી દેવાના છે. કોઈ બી આઈસ્ક્રીમ કે કોઈ બી શ્રીખંડ લે ને? હા, ગમે આઈસ્ક્રીમ કે શ્રીખંડ કોઈ બી. હિતુલાલ. હા, હિતુલાલ. ઓકે. અને 3 બ્રાન્ચ છે રાજકોટમાં. હું છું એ અત્યારે નાના મોવા મેઇન રોડ પર SBI બેંકની બાજુમાં એમની બ્રાન્ચ આવેલી છે, ત્યાં છું. પછી એક સાધુ વાસવાણી રોડ ઉપર છે ત્રીજી, અને એક સ્પીડવેલ ચોકમાં યુનિટી પ્લસ કોમ્પ્લેક્સમાં. અને રક્ષાબંધન સ્પેશિયલ છે એટલે 9 તારીખે રક્ષાબંધન છે ને? હા, 9 તારીખે. 10 તારીખ સુધી આ ઓફર છે. રાજકોટમાં કોઈ જોતા હોય તો પહોંચી જાજો. શ્રીજી મઠાવાલાનો મઠો જોતો હોય તો 500 ગ્રામ કિલો ઉપર સ્પેશિયલ જે એમનો મઠો છે એના ઉપર ધમાકેદાર ઓફર છે. આઈસ્ક્રીમ લ્યો કે શ્રીખંડ લ્યો, મહેમાનો આવે કોઈ ચિંતા નથી. આપણે એના 2 મિનિટ એમ થઈ ગયું કે મારી માર્કા ઘા કરે. અમે શૂટ કરીએ છીએ. જો આ એકદમ લાઇટ વેટ છે, પુમાનું શૂઝ છે અને MRP જો અહીંયા 6000 રૂપિયા લખી છે. 6000 રૂપિયા, 5999. આ શૂઝ જોતું હોય તો માત્ર 1500માં. પછી આ જે ક્લાર્ક બહારની કંપની છે, આ ગૂગલમાં સર્ચ કરશો તો 9000 રૂપિયાનું શૂઝ છે. આ પણ તમારે જોતા હોય તો ટૂંકમાં આ 1500માં મળી જશે. આ એક મેં પર્ટિક્યુલર અમુક શૂઝ સિલેક્ટેડ કાઢ્યા છે અલગ અલગ બ્રાન્ડના. આવી તો ઘણી બધી વેરાયટી, ડિઝાઇન બધું જ છે. 1500 રૂપિયામાં એ લોકો આપે છે. આ પુમાનું જો બીજું શૂઝ છે, આ બધા રેન્જ જે કાંઈ બી અહીંયા શૂઝ છે ને એ બધા 5 થી 6000 રૂપિયાના છે. આ વુડલેન્ડનું સૌથી સક્સેસ મોડેલ છે. આ ડિઝાઇન વર્ષોથી આવે છે. 5-6000નું આ શૂઝ છે, આ 1500માં. આવી તો ઘણી બધી તમને ડિઝાઇન ને વેરાયટી મળી જવાની છે. આ એટલા માટે કહું છું, રાજકોટમાં જે રહેતા હોય કલેક્શન, પરફેક્ટ એડ્રેસ ગૂગલ ઉપર સર્ચ કરશો તો આવી જશે. છતાંય આપણે છે ને ભાઈ આગળ જાણીએ. ભાઈ એડ્રેસ કહી દો ખાલી. એડ્રેસ આપણે ઇસ્કોન એટની સામે અંબિકા ટાઉનશીપમાં, મોવડીમાં. ઓકે. ટાઈમિંગ શું હોય? ટાઈમિંગ સવારે 10 થી રાતના 10. આ છે ને 3 માળનો બહુ મોટો શોરૂમ છે અને 20 થી અલગ અલગ વધારે બ્રાન્ડ અહીંયા રાખે છે. 365 દિવસ અહીંયા તમે ગમે ત્યારે આવો અને ડિસ્કાઉન્ટ તો તમને ઘણી બધી પ્રકારના મળવાના, 50-70 ઘણી બધા અપ ટુ ડિસ્કાઉન્ટ તમને મળવાના છે. પણ 1 વર્ષ કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે ને એટલે મને ભાઈ શૂટ કરવા બોલાવ્યા છે. એમાં 3 દિવસ આ મેગા સેલ રાખવાના છે, 1, 2 ને 3 ઓગસ્ટ. અને એ જ રીતના સ્પાઇકરના જીન્સમાં બી છે. એક જીન્સ લ્યો તો 1500 રૂપિયાનું, અને 4 કે 3 જીન્સ લ્યો તો કેટલા? 4000 રૂપિયામાં. 3 જીન્સ લ્યો તો 4000 રૂપિયામાં. બાકી લેડીઝ માટે, જેન્ટ્સ માટે, કિડ્સ માટે, બધા જ માટે બધી જ વસ્તુઓ અહીંયા મળે છે. કિડ્સના ઓલા શૂઝ નો જોઈએ આપણે, યુનિસેક્સમાં છે. બાકી મેઇન લેડીઝ ને જેન્ટ્સ. બાકી આ ઓફરનો લાભ લેવો હોય તો આ 3 દી તો છે જ. બાકી અહીંયા ગમે ત્યારે આવો ડિસ્કાઉન્ટ તો મળવાના છે. એ સિવાય જો તમને અહીંયા બતાવું, આ ઓફરમાં નથી આજે બતાવું.
આ લિમિટેડ એડિશન શૂઝ છે. પછી આ જોર્ડન છે. જે લોકો શૂઝના શોખીન હોય ને એને ખબર પડી જાય. આ એક કઈ છે ને કોપી નથી હો. બધા ઓરિજિનલ બ્રાન્ડેડ શૂઝ છે. આમાં કેટલું ડિસ્કાઉન્ટ છે? આમાં 40 થી 50%. બોલો. આ જો એકથી એક બધી વેરાયટી છે આ લોકો પાસે. એટલે આવજો, આવવું હોય તો અમે શું પતાવી લઈએ. જો આ બ્રાન્ડિંગના પેકેજિંગના જો આ યુએસ પોલો છે. ઓરિજિનલ યુએસ પોલોના ટી શર્ટ છે. આ બધા બોક્સ પડ્યા છે, બધા સ્પાઇકરના જીન્સ છે. અમે તો એમના ગોડાઉનમાં પહોંચી ગયા છીએ હવે. આ પહેરું એ યુએસ પોલો. જય શ્રી કૃષ્ણ. ઓલી આવી નથી ગઈ? બસ મજામાં હો. આ શું નવો ડ્રેસ? જો તો ખરી. એટલે મોડું ક્યાં ગમે તમારે ઘોડે? નવું નવું બધું પહેરવું હોય કા? હજી તો આ ડ્રેસ લીધો એના બર્થડે ઉપર ને પહેરી લીધો. પાણી પીતી કુર્તી છે ના પાણી તો નાસ્તો કાઢું થોડો. ડાયટિંગ કરે છે ને એ તો. ડાયટિંગ નહીં પણ નથી ખાવું તળેલું. તળી લીધું. ફરસાણ નથી ખાવું. હજી ચા લઈ આવું તમારા માટે છે? નહીં મારે નહીં જોઈએ. શું કે સર? બીજા ખાવ છે? ચીઝ વાળું ખાઈ તો કઈ ફરસાણ ન હોય. ચાલો ફાઇનલી અમે આવી ગયા છીએ કોસ્મો. એ ટ્રાફિક ફૂલ છે બધા. કયું મૂવી જોવું છે તમારે? સૈયારા દીધા છે સૈયારા. એ તો જે છોકરીઓને પૂછો હવે સૈયારા. લોકોની જેને બી પબ્લિસિટી કરી છે ને જે કંપની એને પોતાનું માઇન્ડ યુઝ કર્યું છે. હા એ તો એમ જ છે. અમને નો ખબર, અમે ગામ આખાનું પબ્લિસિટી કરતા હોય તો. એટલે એને લોકોને રોતા બતાવ્યા છે ને થિયેટર ને રીલ્સો નાખી છે. એટલે બધાને થાય બધા રોવે છે કે અમારે જોવું પડશે. મૂવી નું પ્રમોશન કરતા તો લોકો એમ છે કે અહીંયા રોવું આવે છે કે નહીં ચેક કરી. એવું છે જીવનમાં. કેટલે ક્રેઝ જો હા સૈયારાનો ક્રેઝ. અમે એની મમ્મીને ઘરેથી નીકળ્યા ને 15 મિનિટ થઈ. અહીંયા પહોંચીને એને ભૂખ લાગી ગઈ. જોઈ લ્યો. અમે ખારી જોઈ એની ગાડીમાં ખારી ખાવાનું આવે. ખારી થઈ ખારી ખાવા માટે. એ ગાડીમાં આવી કે ઉંદર થાય સમોસા. વાગ્યા છે 11 અને હજુ જસ્ટ ઘરે આવ્યા. અને આમ તો હાઈપ બહુ જાજી હતી એટલે કીધું ને બધાને આમને ઈચ્છા હતી જોવાની. સારું છે મૂવી. અને ટ્રેન્ડ ફરી ગયો. અત્યારે જનરેશન ચેન્જ થઈ ગઈ એટલે ઘણા ટ્રોલ કરતા હોય. પણ અત્યારના જે યંગસ્ટર્સ હોય એને વધારે પસંદ આવે એ રીતની છે. લવ સ્ટોરી છે મૂવીમાં. સારું છે. સૈયારા જોવા ગયા હતા મૂવી. અને આવતીકાલે પાછો બીઝી શેડ્યુલ રહેવાનો છે અને ઘણું વ્યવસ્થિત પકડાઈ ગયું છે. હવે ફાઇનલી આવતીકાલે મને એવું લાગે છે કે દવા લેવી જોશે. 1-2 વસ્તુ છે. આંખ ચેકઅપ કરાવવાની છે. બધું હવે પતાવી લેવું છે. બહુ દિવસ કાઢ્યા. અને હવે આ બ્લોગને હું અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ હવે આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.